हेलो स्टूडेंट्स, माय सेल्फ विभव पटेल। ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંક વિશે આપણે જોઈ ગયા હતા અને સંતુલન અચળાંક શોધવાના આપણે કેટલાક કોયડાઓ પણ આપણે જોયા હતા। તો એ જ પ્રમાણેનો એક્ઝામ્પલ સ્વાધ્યાયની અંદર 7.2 જે છે એ તમારે હોમવર્કની અંદર કરવાનો છે અને 7.13 છે એ પણ તમારે હોમવર્કની અંદર કરવાનો છે। હવે આપણે આપણો નવો ટોપિક જોઈએ, સમાંગ સંતુલન। તો સમાંગ સંતુલન અંદર આપણને શું જોવા મળશે? તો જ્યારે પ્રક્રિયા થતી હશે તો તે દરમિયાન આપણને સમાંગ સંતુલન થતું જોવા મળશે। તો સમાંગ સંતુલન કોને કહેવાય? તો કે કોઈક સમાંગ પ્રણાલી હોય કે કોઈ પ્રક્રિયા હોય, એ પ્રક્રિયાની અંદર બધા જ પ્રક્રિયકો અને નિપજો સમાન કલામાં હોય, એટલે કે પ્રક્રિયકો અને નિપજો વાયુ સ્વરૂપે હોય અથવા તો પ્રવાહી સ્વરૂપે હોય અથવા તો ઘન સ્વરૂપે હોય। તો આ પ્રમાણે બધા જ પ્રક્રિયકો અને નિપજો એક જ પ્રકારની કલામાં હોય તેને આપણે સમાંગ સંતુલન આપણે કહી શકાય। જેમ કે આપણે ઉદાહરણ તરીકે અહીં આગળ આપણે જોઈશું તો કે નાઇટ્રોજન વાયુ છે, એ નાઇટ્રોજન વાયુને આપણે હાઇડ્રોજન 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરતાં આપણને 2 મોલ NH3 વાયુ બનતો જોવા મળશે। તો આ પ્રમાણેની આગળ પ્રક્રિયાની અંદર આપણે જોશું તો નાઇટ્રોજન વાયુ સ્વરૂપ છે, હાઇડ્રોજન વાયુ સ્વરૂપ છે, NH3 પણ વાયુ સ્વરૂપ છે। તો બધાની જ કલા જે છે એ આપણને એક સરખી જોવા મળશે કે પ્રક્રિયકો અને નિપજ બંને એક સરખી કલામાં જોવા મળશે, જેને આપણે સમાંગ કલા છે એમ આપણે કહી શકીએ। બીજું ઉદાહરણ આપણે લઈએ, CH3 COO C2H5 aqueous પ્લસ H2O લિક્વિડ છે, એમની વચ્ચે પ્રક્રિયા થઈને આપણને શું બનતું જોવા મળશે? CH3COOH અને એ પણ aqueous સોલ્યુશનની અંદર અને C2H5OH aqueous સોલ્યુશનની અંદર બધા જોવા મળશે। એક્યુ એટલે એક્વિયસ સોલ્યુશન, જલીય દ્રાવણ। તો અહીંયા આગળ બધાની જ અહીંયા આગળ એક્વિયસ ને અહીંયા આગળ લિક્વિડ છે, તો પાણીની અંદર જ આ જે દ્રાવણ છે એ પાણીની અંદર જ બનાવેલા જોવા મળશે, એટલા માટે અહીંયા આગળ દરેક અહીંયા આગળ આપણને એક્વિયસ જોવા મળશે અને પાણી પોતે જલીય જ છે એટલા માટે અહીંયા આગળ પ્રવાહી છે, લિક્વિડ લખેલ છે। તો આ પ્રકારનું કલા પણ આપણને સમાંગ કલા છે એમ આપણે કહી શકીએ અને આ પ્રકારના પ્રક્રિયાની અંદર આપણને સમાંગ સંતુલન થતું જોવા મળશે। એ જ પ્રમાણે બીજું ઉદાહરણ જોઈએ, Fe+3 એક્વિયસ અને SCN- એક્વિયસ, એમની વચ્ચે પ્રક્રિયા થઈને આપણને શું બનતું જોવા મળશે? FeSCN2- આપણને જોવા મળશે, એ પણ એક્વિયસ જોવા મળશે। તો અહીં આગળ આપણને પ્રક્રિયક અને નિપજની કલા જે છે એ એક સરખી જોવા મળશે। તો આ પ્રકારના દ્રાવણની અંદર આપણને બધા જ પ્રક્રિયકો અને નિપજો સમાંગ દ્રાવણ કલામાં છે એમ આપણે કહી શકીએ। તો અહીં આગળ આ પ્રકારની પ્રક્રિયાઓ થતી છે, તો એવી પ્રકારની પ્રક્રિયા એટલે સમાંગ પ્રક્રિયાની અંદર આપણને સંતુલન અચળાંક પણ જોવા મળશે। તો સંતુલન અચળાંક વિશે આપણે જોઈએ તો અહીં આગળ આપણે વાયુમય પ્રણાલી માટે સંતુલન અચળાંક વિશે આપણે જોઈએ। અહીં આગળ આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોઈ ગયા કે આપણે જે સંતુલન અચળાંક દર્શાવતા હતા એ સંતુલન અચળાંક પ્રક્રિયકો અને નિપજોની મોલર સાંદ્રતાની અંદર રજૂ કરતા હતા કે જેની સંજ્ઞા આપણને Kc તરીકે આપણે લખતા હતા। પરંતુ અહીં આગળ વાયુમય પ્રણાલી માટે આપણે જે સંતુલન અચળાંક દર્શાવીશું એ સંતુલન અચળાંક આંશિક દબાણના પર્યાયમાં આપણે એ સંતુલન અચળાંકને દર્શાવીશું। તો એ સંતુલન અચળાંકને દર્શાવવા માટે સૌથી પહેલાં આપણે આદર્શ વાયુના સમીકરણ પરથી આપણે જોઈશું। ત્યાં આગળ લખી શકાય, આદર્શ વાયુના સમીકરણ પરથી આપણને સૂત્ર ખ્યાલ છે આદર્શ વાયુનું સમીકરણનું, PV = nRT આપણને જોવા મળશે। આ સમીકરણને આપણે
વીને આપણે શું કરીશું, છેદમાં લઈ જઈશું તો આપણને સૂત્ર શું મળશે, પી બરાબર N/V ઇન્ટુ RT. આપણને ખ્યાલ છે જ્યાં N બરાબર શું છે, વાયુના મોલની સંખ્યા, વાયુના મોલની સંખ્યા, પી શું છે, દબાણ છે, જે શાની અંદર દર્શાવશે, પાસ્કલની અંદર દર્શાવે છે, પી એ પાસ્કલમાં દર્શાવે છે, વી જે છે વાયુનું કદ જે છે એ મીટર ક્યુબ અથવા તો આપણે લીટરની અંદર આપણે એને દર્શાવીશું, ટી જે છે એ તાપમાન છે જે આપણે કેલ્વિનમાં દર્શાવીશું, અને આર જે છે એ અચળાંક છે, તમને બધાને ખ્યાલ જ છે. હવે આપણે અહીંયા આગળ આપણે જોઈએ તો N/V તો એ શું છે, મોલની સંખ્યા ભાગ્યા કદ. તો એ શું દર્શાવશે, તો એ જે દર્શાવશે એને આપણે શું કહીશું, સાંદ્રતા કહીશું. શું કહીશું, સાંદ્રતા. જેથી આપણે લખી શકીએ પી બરાબર સાંદ્રતા એટલે ઇંગ્લિશની અંદર કોન્સન્ટ્રેશન કહેવાશે, તો કોન્સન્ટ્રેશનને આપણે સી વડે દર્શાવીએ, જેથી અહીં આગળ CRT આપણે દર્શાવી શકીએ. બ્રેકેટમાં તમે લખી શકો જ્યાં સી બરાબર N/V. તો એનો એકમ પણ આપણે લખવો હોય, N એટલે મોલ, તો મોલ પ્રતિ, જો વાયુનું કદ મીટર ક્યુબમાં હોય તો મીટર ક્યુબ, અથવા તો અહીં આગળ વાયુનું કદ લીટરમાં હોય તો મોલ પ્રતિ લીટર આપણને જોવા મળશે, અથવા તો ડેસીમીટરમાં હોય તો મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આપણને સૂત્ર શું મળશે, પી બરાબર CRT. એના બરાબર આપણે લખી શકીએ, સી શું છે, સાંદ્રતા છે, કોની, વાયુની, તો વાયુની સાંદ્રતા આપણે લખી શકીએ, તો પી બરાબર વાયુની સાંદ્રતા ગુણ્યા R ઇન્ટુ ટી, જ્યાં આરની કિંમત આપણને કેટલી જોવા મળશે, જ્યાં R બરાબર 0.0831 બાર ઇન્ટુ લીટર પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન આપણને જોવા મળશે. જો કોઈ આ પ્રક્રિયા દરમિયાન આપણને તાપમાન જો અચળ લેવામાં આવશે તો અહીં આગળ આપણને ખ્યાલ છે આર જે છે એ પણ અચળાંક છે. તાપમાનને જો આપણે અચળ લઈ લઈશું તો આપણને શું જોવા મળશે, તો આ જે દબાણ જે છે એ અચળ તાપમાને વાયુનું દબાણ, આ જે વાયુની સાંદ્રતા છે એને સમપ્રમાણમાં જોવા મળશે. જેથી આપણે લખી શકીએ અચળ તાપમાને વાયુનું દબાણ તેની સાંદ્રતાને સમપ્રમાણમાં હોય છે. એને આપણે લખી શકીએ વાયુનું દબાણ પી ચલે છે વાયુની સાંદ્રતા. તો આ પ્રમાણે અહીં આગળ આપણે લખી શકીએ. હવે આપણે સંતુલન અચળાંક કેવી રીતે મેળવાય છે એની અંદર કેપી અને કેસી વચ્ચેનો સંબંધ આપણે જોઈએ. તો સૌપ્રથમ અહીં આગળ એક સામાન્ય પ્રક્રિયા આપણે જોઈએ. સામાન્ય પ્રક્રિયા, તો સામાન્ય પ્રક્રિયા ધારો કે પ્રક્રિયક એ અને બી વચ્ચે પ્રક્રિયા થઈને આપણને નિપજ તરીકે સી અને ડી નિપજ બનતી જોવા મળશે. આ દરમિયાન એમના મોલ જોઈએ તો પ્રક્રિયક એનો મોલ એ, પ્રક્રિયક બીનો મોલ બી, પ્રક્રિયક સીનો મોલ સી, સ્મોલ સી છે, પ્રક્રિયક ડીનો મોલ સ્મોલ ડી આપણને જોવા મળશે. તો આ પરથી આપણે વાયુ સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય આપણે શોધી શકીએ. આપણને સૂત્ર પણ ખ્યાલ છે, કેસી બરાબર સૂત્ર શું છે, નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો અહીં આગળ નિપજ તરીકે શું છે, સી અને ડી છે. તો અહીં આગળ સીની સાંદ્રતા અને ડીની સાંદ્રતા. એ જ પ્રકારે પ્રક્રિયક કયા છે, એની સાંદ્રતા અને બીની સાંદ્રતા. હવે અહીં આગળ આપણે પ્રક્રિયાની અંદર આ જે પ્રક્રિયકના મોલ છે, ઘટક મોલ છે, કે જેને આપણે તત્વયુગ્મિતીય ગુણાંક પણ કહી શકીએ,
એને આપણે ક્યાં લખીશું? ઘાતાંકની અંદર લખીશું. તો અહીં આગળ સીનો ઘાતાંક કોણ છે? કોણ આવશે? સ્મોલ સી આવશે. એ જ પ્રમાણે ડીનો સ્મોલ ડી. પ્રક્રિયક એનો ઘાતાંક તો તત્વયોગમિતીય ગુણાંક શું આવશે? એ. બીનો અહીં આગળ સ્મોલ બી આપણને જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ આપણે કેસીનું કિંમત આપણે લખી શકીએ. પરંતુ જો અહીં આગળ વાયુ એ, બી, સી અને ડીને આપણે સંતુલન હોય ત્યારે એનું આંશિક દબાણ આપણે જોઈશું. આંશિક દબાણ આપણને કેવું જોવા મળશે? પીએ જોવા મળશે, એનું પીબી જોવા મળશે, એનું પીસી જોવા મળશે અને એનું પીડી જોવા મળશે. તો અહીં આગળ આપણે લખી શકીએ, જો વાયુ એ, બી, સી અને ડીના સંતુલને આંશિક દબાણ પીએ, પીબી, પીસી અને પીડી હોય તો આપણે એનું સૂત્ર શું લખી શકીએ? સંતુલન અચળાંક. એનો જો લખવો હોય તો અહીં આગળ આપણે એનો સંતુલન અચળાંક લખી શકીએ કે પી. કેસીની જગ્યાએ આગળ આપણે કેપી લીધું છે. શા માટે કેપી? તો અહીં આગળ વાયુ અવસ્થા હોય ત્યારે આપણને એનું જે સાંદ્રતા જે છે એ સાંદ્રતા એના દબાણ જેટલી જ, વાયુના દબાણ જેટલી જ લેવામાં આવશે. જેથી એટલા માટે એની સાંદ્રતા અહીં આગળ સાંદ્રતાની જગ્યાએ આપણે પી તરીકે લખીશું. કોન્સન્ટ્રેશન સીની જગ્યાએ આપણે પી લખીશું. તો આ દરમિયાન કેપીનું સૂત્ર શું જોવા મળશે? તો આ પરથી અહીં આગળ આ જે અચળાંક છે એ અચળાંકને અહીંયા આપણે શાના વડે ગુણીશું? પી વડે ગુણીશું. તો અહીં આગળ પી એટલે કે નિપજની સાંદ્રતાની અંદર કોનું નિપજ તરીકે સીનું આંશિક દબાણ ભાગ્યા ડીનું આંશિક દબાણ ભાગ્યા અહીં આગળ સીનું આંશિક દબાણ ગુણ્યા ડીનું આંશિક દબાણ ભાગ્યા એનું આંશિક દબાણ ગુણ્યા બીનું આંશિક દબાણ. એમના ઘાત એમના એમ આપણને જોવા મળશે. સીનો ઘાતાંક કેટલી છે? સ્મોલ સી. અહીં આગળ સ્મોલ ડી, અહીં આગળ સ્મોલ એ, અહીં આગળ સ્મોલ બી. તો આ પ્રમાણે અહીં આગળ આપણને કેપી બરાબર આ સૂત્ર બનતું જોવા મળશે. હવે આપણે શું કરીશું? અહીં આગળ આદર્શ વાયુના નિયમ પરથી આપણને સૂત્ર શું મળેલું હતું? પી બરાબર સી આર ટી અથવા તો પી બરાબર વાયુની સાંદ્રતા ગુણ્યા આર ઇન્ટુ ટી. તો એને જો અહીં આગળ આ સૂત્રની અંદર મૂકીશું તો અહીં આગળ શું જોવા મળશે? પી સી એટલે પી તરીકે શું છે? અહીં આગળ પી બરાબર વાયુની સાંદ્રતા ગુણ્યા આર ઇન્ટુ ટી. તો અહીં આગળ આપણને એની સાંદ્રતા જોઈશું તો આપણને જોવા મળશે સી ની સાંદ્રતા. તો અહીં આગળ એના ઘાતાંકની અંદર સી જોવા મળશે. એ જ પ્રમાણે ડીની સાંદ્રતા ગુણ્યા ઘાતાંકની અંદર ડી જોવા મળશે. આપણે અહીં આગળ આર અને ટીને ડાયરેક્ટ પહેલાંથી જ આપણે કોમન લઈ લઈશું. જેથી અહીં આગળ આપણને શું લખવા જોવા મળશે? ગુણાકારમાં ઘાતાંકોનો સરવાળો થશે. એટલા માટે અહીં આગળ સી પ્લસ ડી જોવા મળશે. જનરલી અહીં આગળ આપણે કેવું લખીશું? સીની સાંદ્રતા ગુણ્યા આર ટી રેસ ટુ સી આપણને જોવા મળશે. એ પ્રમાણે ડીની સાંદ્રતા છે ગુણ્યા આરટી ઇન્ટુ ડી આપણને જોવા મળશે. આરટી રેસ ટુ ડી એ જોવા મળશે. તો બંને આરટી કોમન લઈને આપણે એનો ગુણાકાર થશે. એટલા માટે એનો ગુણાકારમાં ઘાતાંકોનો આપણને સરવાળો થતો જોવા મળશે. ભાગ્યા એ જ પ્રમાણે અહીં આગળ પણ આપણે લખી શકીએ એની સાંદ્રતા ઘાતાંકની અંદર એ, બીની સાંદ્રતા ઘાતાંકની અંદર બી ગુણ્યા આરટી રેસ ટુ એ પ્લસ બી આપણને જોવા મળશે. હવે આપણે શું કરીશું? આ એમનો એમ રહેશે. આરટીને આપણે ઉપર લઈ જઈએ, અંશમાં લઈ જઈએ તો સાંદ્રતા સી, સાંદ્રતા ડી, આરટી રેસ ટુ સી પ્લસ ડી એમના એમ આપણને જોવા મળશે. સી પ્લસ ડી. આ એ પ્લસ બી ક્યાં છે? છેદમાં છે. જો આપણે એના ઉપર લઈ જઈશું તો
અંશમાં જશે તો અહીં આગળ પ્લસ છે તો માઇનસ જોવા મળશે, તો માઇનસ a પ્લસ બી આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ભાગ્યા અહીં આગળ એની સાંદ્રતા એ, ડીની સાંદ્રતા અહીં આગળ બીની સાંદ્રતા આપણને જોવા મળશે, અહીં આગળ સ્મોલ બી ઘાતાંકની અંદર જોવા મળશે. તો આ પ્રકારે અહીં આગળ લખીશું તો સીની સાંદ્રતા, ડીની સાંદ્રતા ભાગ્યા એની સાંદ્રતા, બીની સાંદ્રતા, અહીં આગળ આરટી રેસ ટુ સીડી સી પ્લસ ડી માઇનસ બ્રેકેટમાં એ પ્લસ બી છે, તો એના આપણે શું લખીશું ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એન તરીકે આપણે લખી શકીએ. જ્યાં આપણે લખી શકીએ બીજું અહીં આગળ આપણને શાના બરાબર મળ્યું છે, કેપી બરાબર મળ્યું છે, અને લખીએ કે જ્યાં ડેલ્ટા એન બરાબર સી પ્લસ ડી ઓછા એ પ્લસ બી આપણને જોવા મળશે. આ શું છે તો કે વાયુરૂપ નિપજના મોલની સંખ્યા ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલની સંખ્યા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આગળ એની અંદર જોઈશું તો કેપી બરાબર આ જે મૂલ્ય છે એ શું છે, તો અહીં આગળ આપણે જોઈશું કે કેસી બરાબર સીની સાંદ્રતા એટલે કે નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, તો એની સ્થાને આપણે કેસી મૂકી શકીએ તો આપણને સૂત્ર શું મળશે, કેસી ગુણ્યા આરટી રેસ ટુ ડેલ્ટા એન આપણને જોવા મળશે. આ સૂત્ર આપણને એક સૂત્ર જોવા મળ્યું. જેથી તમને 2 થી 3 માર્ક્સની અંદર પૂછી શકાય કે તમને આ સામાન્ય પ્રક્રિયા આપી દીધેલી હશે અને એની અંદર કહેશે કે એ બી સી અને ડી બધા જ વાયુકલામાં હોય તો કેપી અને કેસી વચ્ચેનો સંબંધ શોધો. તો તમારે અહીં આગળથી આટલું તમારે દર્શાવવાનું રહેશે. આ સૂત્રની અંદર આપણને ડેલ્ટા એનના આધારે આપણને તમને કેપીના મૂલ્ય અલગ અલગ જોવા મળશે. જેમ કે અહીં આગળ જો ડેલ્ટા એન બરાબર 0 હોય તો અહીં આગળ તમને કેપીનું મૂલ્ય કેવું જોવા મળશે, કેપી અને કેસી વચ્ચેનો સંબંધ કેવો જોવા મળશે, તો અહીં આગળ 0 મૂકશું તો અહીં આગળ આ જે આખું પદ થશે એ 0 થઈ જશે, 0 થશે, જેના કારણે કેપી બરાબર કેસી આપણને જોવા મળશે. જો અહીં આગળ ડેલ્ટા એન ગ્રેટર ધેન 0 હશે તો અહીં આગળ 0 કરતાં અહીં આગળ મૂલ્ય વધારે હશે અને મૂલ્ય વધારે હશે તો કેસી અને કેપી છે એમની વચ્ચેનો ગુણાકાર વધારે થશે, જેથી અહીં આગળ કેપીનું મૂલ્ય આપણને વધારે જોવા મળશે, જેથી આપણને કેપી અને કેસીના સંબંધની અંદર કેપી ગ્રેટર ધેન કેસી જોવા મળશે. એ જ પ્રમાણે જો અહીં આગળ ડેલ્ટા એન લેસ ધેન 0 હશે તો અહીં આગળ કેપીનું મૂલ્ય કે 0 કરતાં નાનો એટલે કે માઇનસ હશે, તો માઇનસ હશે તો અહીં આગળ કેસી અને એમની વચ્ચેનો ગુણાકાર કરીશું આખા પદ વચ્ચેનો તો આપણને કેસી કરતાં આપણને નાનો જોવા મળશે, જેથી અહીં આગળ કેપી લેસ ધેન કેસી આપણે લખી શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એક બીજી સંતુલિત પ્રક્રિયા માટે આપણે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ જોઈએ. તો એ પણ તમને 2 થી 3 માર્ક્સની અંદર પૂછી શકાય. તો તમને સંતુલિત પ્રક્રિયા આપેલી છે. સંતુલિત પ્રક્રિયા ધારો કે હાઇડ્રોજન વાયુની આયોડિન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતાં 2 મોલ HI બનતા જોવા મળશે. ત્યાં આગળ વાયુરૂપ કલાની અંદર જોવા મળશે. તો આપણે સૌપ્રથમ કેસીનું મૂલ્ય લખીશું. આપણને ખ્યાલ છે કે કેસી બરાબર આપણે શું લખી શકીએ, કેસી બરાબર નિપજના મોલની સંખ્યા ભાગ્યા પ્રક્રિયકના મોલની સંખ્યા. ત્યાં આગળ વાયુરૂપ નિપજ તરીકે HI છે એના મોલની સંખ્યા ભાગ્યા H2ના મોલની સંખ્યા ગુણ્યા I2ના મોલની સંખ્યા. ઘાતાંક તરીકે અહીં આગળ કેટલા તત્વોમિતીય ગુણાંક કેટલો છે, 2 છે, અહીં આગળ 2 લખીશું. અહીં આગળ 1 જ છે એટલે લખવાની જરૂર નથી. તો કેસીનું મૂલ્ય આપણને આ જોવા મળશે. હવે અહીં આગળ આપણે જોશું
તો કે બધા જ વાયુમય કલામાં છે, જેથી આપણે એનું આંશિક દબાણ લઈ શકીએ. તો અહીં આગળ આપણે લખી શકીએ બધી જ અથવા તો બધા જ પ્રક્રિયકો અને નિપજો વાયુમય કલામાં હોવાથી તેનું આંશિક દબાણ આપણે લખી શકીએ. તો આંશિક દબાણ નિપજનું આંશિક દબાણ કેવી રીતે લખી શકીએ? તો આંશિક દબાણ HIનું શું જોવા મળશે? આદર્શ વાયુનું સમીકરણ પરથી HI બરાબર આપણને ખ્યાલ છે કોની સાંદ્રતા જોવા મળશે? HIની સાંદ્રતા વાયુરૂપ છે ગુણ્યા R ઇન્ટુ T. આ સૂત્ર પરથી અહીં આગળ આપણે લખી શકીએ આંશિક દબાણ. આ સૂત્ર પરથી અહીં આગળ આપણને આ પ્રમાણે લખી શકીએ. એ જ રીતે પ્રક્રિયક તરીકે H2 છે, તો એની સાંદ્રતા શું જોવા મળશે? આંશિક દબાણ એનું શું જોવા મળશે? આંશિક દબાણ H2 બરાબર અહીં આગળ H2 વાયુરૂપ ગુણ્યા RT આપણને જોવા મળશે. એ જ પ્રમાણે આપણને I2 માટે પણ જોવા મળશે. અહીં આગળ I2 ગેસ ગુણ્યા R ઇન્ટુ T આપણને જોવા મળશે. હવે એની અંદર આપણે આદર્શ વાયુ બધા જ પ્રક્રિયકો અને નિપજો વાયુમય કલામાં છે, તેથી એનું આંશિક દબાણ. તો આંશિક દબાણ માટે આપણને સૂત્ર અહીં આગળ આપણે જોઈ ગયા. કેવી રીતે લખેલું સામાન્ય પ્રક્રિયાની અંદર? તો આ પ્રમાણે અહીં આગળ આ જે સૂત્ર છે આ પ્રમાણે અહીં આગળ આપણે સૂત્ર લખીશું. તો આપણને જોવા મળશે Kp બરાબર શું જોવા મળશે? Kp બરાબર એની સાંદ્રતા આંશિક દબાણ શું છે? HIનો આંશિક દબાણની સાંદ્રતા ઘાતાંકની અંદર 2 છે ભાગ્યા pH2ની સાંદ્રતા ગુણ્યા આંશિક દબાણ I2ની સાંદ્રતા આગળ એક જ જોવા મળશે. આ પ્રમાણે લખી શકીએ. હવે આપણે આ કિંમત જે છે એની અંદર મૂકી દઈએ તો આપણને શું જોવા મળશે? HIની સાંદ્રતા એનો ઘાતાંકની અંદર 2 ગુણ્યા RTની ઘાતાંકની અંદર 2 જોવા મળશે ભાગ્યા અહીં આગળ H2ની સાંદ્રતા ગુણ્યા RT ગુણ્યા I2ની સાંદ્રતા ગુણ્યા RT. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે અહીં આગળ આપણે લખી શકીએ. હવે અહીં આગળ RT આપણે શું કરીએ? કોમન લઈ લઈએ અને ગુણાકારમાં ઘાતાંકોનો શું થશે? સરવાળો. તો અહીં આગળ આપણને કેટલી ઘાતાંક Rની જોવા મળશે? 2 જોવા મળશે, જેથી આગળ આપણે આગળનું પદ લખી શકીએ. આગળનું જે પદ છે આપણે આ પ્રમાણે લખી શકીએ. તો Kp બરાબર HIની સાંદ્રતા ગુણ્યા RT⁻2 ભાગ્યા H2ની સાંદ્રતા ગુણ્યા I2ની સાંદ્રતા ગુણ્યા RT⁻2 જોવા મળશે. કેમ? તો કે RT છે 2 છે, તો ગુણાકારમાં ઘાતાંકોનો સરવાળો થશે. આગળ RT સરખા છે તે નીકળી જશે. તો આપણને Kp બરાબર શું જોવા મળશે? HIની સાંદ્રતા ઘાતાંકની અંદર 2 ભાગ્યા H2ની સાંદ્રતા ગુણ્યા I2ની સાંદ્રતા. તો આ જે મૂલ્ય મળશે એ શાનું છે? તો આ તો Kc છે. તો અહીંયા આગળ એના બરાબર આપણે શું મૂકી શકીએ? Kp બરાબર Kc મૂકી શકીએ. તો અહીંયા આગળ આ સંતુલિત પ્રક્રિયા માટે આપણને Kp અને Kc વચ્ચેના સંબંધનું સૂત્ર આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ જ પ્રમાણે આપણે એક બીજું સંતુલિત સમીકરણ લઈએ, સામાન્ય સમીકરણ અથવા તો સંતુલિત પ્રક્રિયા લઈએ. સંતુલિત પ્રક્રિયા, ધારો કે અહીં આગળ નાઇટ્રોજન વાયુની 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે આપણને રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને 2 મોલ NH3 બનતા જોવા મળશે. તો આ દરમિયાન અહીં આગળ આપણને Kcનું મૂલ્ય શું જોવા મળશે? તો
તો કેસી બરાબર આપણને જોવા મળશે નિપજના મોલની સંખ્યા, નિપજની સાંદ્રતા NH3 છે, એની સાંદ્રતા ઘાતાંકની અંદર 2 જોવા મળશે. એ જ પ્રમાણે ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયકમાં N2 છે ગુણ્યા H2 છે. તો આગળ એના મોલ કેટલા છે? 3 મોલ છે. તો ઘાતાંકની અંદર 3 આવશે. અહીંયા આગળ 1 છે એટલે 1 જ રહેશે. તો આ પ્રમાણે કેસીનું મૂલ્ય મળશે. પણ તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ નાઇટ્રોજન, હાઇડ્રોજન અને NH3 ત્રણેય વાયુમય કલામાં છે. જેથી અહીંયા આગળ એને જો આંશિક દબાણના સંદર્ભની અંદર લખીશું તો આપણે કેવી રીતે લખી શકાય? તો આંશિક દબાણના સંદર્ભમાં લખીશું તો કેસીની જગ્યાએ આપણે શું લખીએ? કેપી લખીશું. તો એનું સૂત્ર શું આવશે? તો અહીંયા આગળ આંશિક દબાણ કોનું? તો NH3નું આંશિક દબાણની સાંદ્રતા આપણને જોવા મળશે (2m) ભાગ્યા નાઇટ્રોજન કોનું? નાઇટ્રોજન આંશિક દબાણ એની સાંદ્રતા ગુણ્યા હાઇડ્રોજનના આંશિક દબાણની સાંદ્રતા ઘાતાંકની અંદર 3 જોવા મળશે. તો આ પ્રમાણે આપણે લખી શકીએ. હવે અહીં આગળ આ આંશિક દબાણ છે એનું અંદર જો આપણે આદર્શ વાયુનું સમીકરણ લાગુ પાડીશું તો અહીં આગળ આપણે ડાયરેક્ટ જ લખીશું. તો શું લખાશે? NH3 અને NH3ની સાંદ્રતા ગુણ્યા (2) કેટલા છે? 2m વાયુ સ્વરૂપે છે ગુણ્યા RT (2) એટલે કે RTની સાંદ્રતા અહીંયા આગળ (2) આપણને જોવા મળશે. એ જ પ્રમાણે અહીંયા આગળ N2 છે એ પણ વાયુ સ્વરૂપે છે, એની સાંદ્રતા ગુણ્યા RT ગુણ્યા હાઇડ્રોજનની સાંદ્રતા (2) કેટલા છે? 3 છે. 3 ગુણ્યા RT (3) આપણને જોવા મળશે. હવે અહીં આગળ આપણને શું જોવા મળશે? RT છે, બંને સરખા છે તો ગુણાકારમાં છે તો ઘાતાંકોનો સરવાળો થતો જોવા મળશે. તો અહીંયા આગળ આપણને NH3ની સાંદ્રતા એમ લખીશું ગુણ્યા RT(2) ભાગ્યા નાઇટ્રોજનની સાંદ્રતા હાઇડ્રોજનની સાંદ્રતા એમ લખીશું. RT(2) કેટલા જોવા મળશે? RT(4) આપણને જોવા મળશે. હવે આપણે અંશમાં લઈ જઈએ તો +4 છે ઉપર જશે એટલે -4 થશે. -4 થશે તો -4 + 2 કેટલા થશે? -2 થશે. તો અહીંયા આગળ આપણને શું જોવા મળશે? NH3ની સાંદ્રતા ગુણ્યા RT(2) જોવા મળશે ભાગ્યા નાઇટ્રોજનની સાંદ્રતા હાઇડ્રોજનની સાંદ્રતા જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આસાના બરાબર Kp બરાબર મળ્યું. તો Kp બરાબર આ શું છે? આ જે છે આટલું જે સમીકરણ છે એ શું છે? તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ તો કેસી છે તો એના બરાબર આપણે શું મૂકી શકીએ? કેસી મૂકી શકીએ. તો અહીંયા આગળ કેસી ગુણ્યા RT(2). તો અહીંયા આગળ આ જે રાસાયણિક સંતુલિત પ્રક્રિયા છે એના માટે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ જોઈશું. તો આ પ્રકારે અહીં આગળ એમની વચ્ચેનો સંબંધ મળતો આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આપણે કેપી અને કેસી વચ્ચેના સંબંધની અંદર આપણે અલગ અલગ રીતે એના સંબંધ મેળવ્યા. જેની અંદર સામાન્ય પ્રક્રિયા માટે આપણે કેપી બરાબર કેસી ઇન્ટુ RT(Δn) વાળું એક સૂત્ર મેળવ્યું. બીજું છે કેપી = કેસી અને ત્રીજું છે કેપી = કેસી ઇન્ટુ RT(-2). તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું. ત્યાર પછી આપણે આવા કેપી અને કેસીના સંબંધના સૂત્રોનો ઉપયોગ કરીને આપણે કેટલાક એક્ઝામ્પલ આપણે ગણવાના છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.